C++ ના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે C++ ની અંદર જે છે એ પ્રાઇવેટ મેમ્બર ફંક્શન અને array within a class આ થિયરી જોઈએ જેની અંદર પ્રાઇવેટ મેમ્બર ફંક્શન કે જેમાં પ્રાઇવેટ મેમ્બર ફંક્શન એટલે શું તો કે આપણે જે છે એ C++ પ્રોગ્રામિંગ ની અંદર જેવી રીતે આપણે ડેટા મેમ્બર્સ ને પ્રાઇવેટ પ્રાઇવેટ ડિક્લેર કરી શકીએ છીએ એવી જ રીતે જે છે એ આપણે મેમ્બર ફંક્શન છે એને પણ એઝ અ પ્રાઇવેટ ડિક્લેર કરી શકીએ છીએ. ઓકે, એટલે કે આપણે કોઈ મેથડ હોય આપણા પ્રોગ્રામની તો એ મેથડને પણ આપણે જે છે એ પ્રાઇવેટ બનાવી શકીએ છીએ. બીજી વસ્તુ, હવે આપણે મેથડ પ્રાઇવેટ થઈ ગઈ તો પછી શું, તો આપણે પ્રાઇવેટ મેથડને જે છે એ જ ક્લાસના એટલે કે સેમ ક્લાસના પબ્લિક મેમ્બર ફંક્શન થ્રુ એક્સેસ કરી શકીએ છીએ. એટલે કે આપણે પ્રાઇવેટ મેમ્બરને ડાયરેક્ટ જે છે એ એક્સેસ ક્લાસની બહાર જે છે એ ડાયરેક્ટ એક્સેસ કરી શકતા નથી, પણ સેમ ક્લાસના પબ્લિક મેમ્બર ફંક્શન થ્રુ આપણે જે તે પ્રાઇવેટ મેમ્બર ફંક્શનને કોલ કરી શકીએ છીએ. તો પ્રાઇવેટ મેમ્બર ફંક્શન જે છે એ આપણે ગયા લેક્ચરની અંદર જોયું. સાથે જે છે એ આપણે array within a class array within a class એટલે શું કે આપણો સપોઝ કે ક્લાસ છે તો એની અંદર આપણે array ડિક્લેર કરી શકીએ છીએ. એટલે કે we can declare an array in our class as same as data member. એટલે કે ડેટા મેમ્બરની જેવી રીતે ડેટા મેમ્બરના જેવી જ રીતે આપણે જે છે એ આપણા ક્લાસની અંદર જે છે એ array ડિક્લેર કરી શકીએ છીએ. ઓકે, એન્ડ સો તો આ આપણો ક્લાસ છે, તો ક્લાસની અંદર આપણે આપણી રીતે સિમ્પલ જે છે એ array ડિક્લેર કરી શકીએ છીએ. તો ગઈકાલે આપણે જે છે એ પ્રાઇવેટ મેમ્બર ફંક્શન અને array within a class જે છે એની થિયરી જોઈ હતી. હવે આજે જે છે એ આપણે સ્ટેટિક ડેટા મેમ્બરની થિયરી જોવાની છે. તો ચલો શરૂઆત કરીએ કે સ્ટેટિક ડેટા મેમ્બર છે. જ્યારે આપણે કોઈ પણ ડેટા મેમ્બર એટલે કે વેરિયેબલ ક્રિએટ કરીએ તો એ વખતે જે છે એને મેમરી અલોકેટ કરવામાં આવે છે. એટલે કે
દરેક ઓબ્જેક્ટના ડેટા મેમ્બર માટે જે છે એ અલગ અલગ મેમરી એલોકેટ કરવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે એક ડેટા મેમ્બર જે છે એને આપણે અસાઇન અથવા તો ડિફાઇન કરીએ છીએ તો એ વખતે જે છે એ એને કોઈ પણ પ્રકારની મેમરી એલોકેટ થતી નથી, પણ એ વેરિયેબલ થ્રુ જે છે એ વેરિયેબલ ને એક્સેસ કરવા માટે આપણે જે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ અને ઓબ્જેક્ટ થ્રુ આપણે જે ડેટા મેમ્બર કોલ કરીએ છીએ ત્યારે એ પર્ટિક્યુલર સેપરેટ વેરિયેબલ માટે એક મેમરી લોકેશન નક્કી થાય છે. મતલબ શું કે એક જ વેરિયેબલ માટે તમે 5 ઓબ્જેક્ટ ક્રિએટ કરો તો 5 માટે અલગ અલગ સેપરેટ મેમરી જે છે એ એલોકેટ થાય છે અથવા તો મેમરી ક્રિએટ થાય છે. તો સ્ટેટિક મેમ્બર ડેટા મેમ્બર જે છે એનો કોન્સેપ્ટ એવો છે કે સ્ટેટિક ડેટા મેમ્બર જ્યારે તમે ડિક્લેર કરો ત્યારે એક કરતા વધારે ઓબ્જેક્ટ જે છે એ વેરિયેબલને એક્સેસ કરે તો પણ એક જ મેમરી લોકેશન ઓક્યુપાય થાય અને એક જ વેરિયેબલની વેલ્યુ જે છે એ 10 અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટ થ્રુ વેલ્યુ ચેન્જ થાય તો પણ એકબીજાને કોન્ફ્લિક્ટ થાય નહીં, એટલે કે એકની અફેક્ટ બીજાને આવે નહીં. ઓકે, આ વસ્તુનો જે કોન્સેપ્ટ છે એને કહેવાય છે સ્ટેટિક ડેટા મેમ્બર. એટલે કે allocate separate memory for each data member for different objects. એટલે કે અલગ અલગ ઓબ્જેક્ટ માટે સેમ ડેટા મેમ્બર માટે પણ જે છે એ જુદી સેપરેટ મેમરી જે છે એ અસાઇન કરવામાં આવે છે. ઓકે, તો if you change the value of data member through object cannot affect the value changed by another object for same data member. એટલે કે તમે જો એક સેમ ડેટા મેમ્બર્સની એક ઓબ્જેક્ટ થ્રુ વેલ્યુ ચેન્જ કરી છે તો એ જ ડેટા મેમ્બરની જો સેકન્ડ ઓબ્જેક્ટ અથવા તો બીજા કોઈ ઓબ્જેક્ટ દ્વારા વેલ્યુ ચેન્જ કરવામાં આવે તો બંને વેલ્યુ એકબીજાને અફેક્ટ થતી નથી. તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે કે ઘણી વખત એવું થાય કે આપણે કોમન ડેટા મેમ્બરને જે છે એ ઉપયોગ એક કરતા વધારે ઓબ્જેક્ટમાં ઉપયોગ કરવાનો થાય તો એ વખતે જે છે એ સ્ટેટિક ડેટા મેમ્બરનો કોન્સેપ્ટ જે છે એ ઉપયોગમાં આવે છે અથવા તો એ જે એના ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જ્યારે એક જ ડેટા મેમ્બરને કોમન ઓબ્જેક્ટ થ્રુ એક્સેસ કરવામાં આવે તો એ વખતે જે છે સ્ટેટિક મેમ્બરનો કોન્સેપ્ટ જે છે માર્કેટમાં આવે છે. એટલે કે એક જ ક્લાસના કોમન વેરિયેબલને ઉપયોગમાં કરવામાં આવે તો એ વખતે જે છે એ સ્ટેટિક ડેટા મેમ્બર જે છે એ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્ટેટિક ડેટા મેમ્બર જે છે એની થોડી કેરેક્ટરિસ્ટિક્સ તો એની અંદર જે છે એ object of same class
share static data member allocated only once. Okay, એટલે કે object of same class share the static data member and allocate the memory only once. એટલે કે ઓબ્જેક્ટ જે છે એ એક જ ક્લાસના જે ઓબ્જેક્ટ છે એ સ્ટેટિક ડેટા મેમ્બરને શેર કરે છે, તો એ વખતે સ્ટેટિક ડેટા મેમ્બરને એક જ વાર મેમરી એલોકેશન કરવામાં આવે છે. પછી જે છે એ કોમન મેમરી એલોકેશનનો ઉપયોગ જે છે એ અલગ અલગ ઓબ્જેક્ટ થ્રુ સ્ટેટિક ડેટા મેમ્બરને અપડેટ કરવા માટે જે છે એ કરવામાં આવે છે. કહેવાનો મતલબ શું કે નોર્મલ વેરિયેબલ હશે તો નોર્મલ વેરિયેબલને 5 ઓબ્જેક્ટ એક્સેસ કરતા હશે તો 5 ઓબ્જેક્ટ દ્વારા અલગ અલગ મેમરી લોકેશન ઓક્યુપાય કરવામાં આવશે. પણ જો એ ડેટા મેમ્બર સ્ટેટિક અથવા તે વેરિયેબલ સ્ટેટિક હશે તો એ વખતે જે છે એ ડેટા મેમ્બરને એક જ મેમરી લોકેશન એક્સેસ આપવામાં આવશે અને એ કોમન મેમરી લોકેશન જે છે એ બધા ઓબ્જેક્ટ દ્વારા એક્સેસ કરવામાં આવશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અને જ્યારે બીજું છે કે સ્ટેટિક ડેટા મેમ્બર જ્યારે ઇનિશિયલાઇઝ થાય એટલે કે સ્ટેટિક ડેટા મેમ્બર ઇનિશિયલાઇઝ તો એની વેલ્યુ જે છે બાય ડિફોલ્ટ 0 હોય છે. ઓકે, એટલે કે સ્ટેટિક ડેટા મેમ્બર જે છે એને ઇનિશિયલાઇઝ કરો અને પછી જ્યારે એનો ફર્સ્ટ ઓબ્જેક્ટ ક્રિએટ થાય અને આ ડેટા મેમ્બરને એક્સેસ કરવા જાય તો એ વખતે એની ઇનિશિયલી વેલ્યુ શું હોય છે 0 હોય છે. અને ઇનિશિયલ વેલ્યુ 0 થયા પછી જ્યારે એ ઓપરેશન પરફોર્મ થાય અથવા તો કંઈક ઓપરેશન થાય એના પછી જે છે એ 0 ની વેલ્યુ જે છે એ અપડેટ થઈ અને જે તે વેલ્યુ તે મેમરી લોકેશનની અંદર સ્ટોર થાય છે. ખાસ સમજી લેજો કે ફરી એકવાર કહું છું કે સ્ટેટિક નો ઉપયોગ શું થાય છે તો કે એક સેમ મેમરી લોકેશન હશે જે બધા ઓબ્જેક્ટ જે છે ઉપયોગમાં લેશે અને સ્ટેટિક ડેટા મેમ્બર જ્યારે ઇનિશિયલાઇઝ કરવામાં આવશે ત્યારે એની પ્રારંભિક વેલ્યુ જે છે ઇનિશિયલાઇઝ વેલ્યુ જે છે એ 0 હશે અને પછી એનો ઓબ્જેક્ટ ક્રિએટ એ ડેટા મેમ્બર થ્રુ એનો ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે અને પછી જ્યારે જે છે એ ડેટા મેમ્બર એક્સેસ કરવામાં આવશે એ વખતે પછી એની વેરિયેબલની વેલ્યુ અપડેટ થશે. તો ચલો જોઈએ હવે આપણે એક્ઝામ્પલ. hash include iostream અને hash include conio.h. પછી જે છે એ આપણે એક આઇટમ નામનો ક્લાસ ક્રિએટ કરીએ છીએ. હવે એક વેરિયેબલ જે છે એને ઇનિશિયલાઇઝ કરીએ છીએ static integer count public. ઓકે, મેથડ બનાવીએ છીએ આપણે કે void display ની અંદર count પ્લસ પ્લસ અને cout
count is equal to count. Okay. હવે આ ક્લાસ પૂરો થઈ ગયા પછી જે છે એ આપણે શું કરીએ છીએ તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર દ્વારા જે છે એ આપણે integer item અને count આવી રીતે જે છે એ આપણે શું કરીએ છીએ એને ડિક્લેર કરીએ છીએ અને પછી જે છે એ ઇન્ટીજર મેઇન ઓકે આઇટમ જે છે એ ક્લાસના આપણે ત્રણ ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરીએ છીએ અને પછી જે છે એ આપણે મેથડને કોલ કરાવીએ છીએ a ડોટ ડિસ્પ્લે b ડોટ ડિસ્પ્લે અને c ડોટ ડિસ્પ્લે. તો આ જે છે આનો આઉટપુટ શું આવશે તો આઉટપુટ આવશે count 1 count 2 અને count 3. તો અહીંયા તમે જુઓ કે જે સ્ટેટિક ડેટા મેમ્બર જે છે એને ડિફાઇન ક્લાસની અંદર થાય છે પણ ડિક્લેર જે છે એ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે સ્ટેટિક ડેટા મેમ્બર જે છે એને સ્ટેટિક કીવર્ડ આ સ્ટેટિક જે છે એ શું છે કીવર્ડ છે. તો જે સ્ટેટિક મેમ્બર છે એને સ્ટેટિક કીવર્ડ દ્વારા જે છે એ ઇનિશિયલાઇઝ અથવા તો ડિફાઇન કરવામાં આવે છે અને પછી એને ડિક્લેર જે છે એ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ કરવામાં આવે છે જેના માટે જે છે એ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ થાય છે. એટલે આ વસ્તુ આપણે ખાસ મગજમાં રાખવાની છે કે આપણે જે સ્ટેટિક મેમ્બર ડેટા મેમ્બર જે છે એને વિધિન ધ ક્લાસ છે એ ડિક્લેર કરી શકીએ છીએ પણ આપણે સ્ટેટિક ડેટા મેમ્બર જે છે એને ડિક્લેર જે છે એ ક્લાસની બહાર કરવાનો હોય છે. સાથે જે છે એ સ્ટેટિક data member is different from the normal data members. એટલે કે આપણો સ્ટેટિક ડેટા મેમ્બર જે છે એ નોર્મલ ડેટા મેમ્બર કરતા જે છે એ અલગ છે અથવા તો ડિફરન્ટ પડે છે. કેમ? કારણ કે સૌથી પહેલા તો એને ક્લાસની બહાર જે છે એ ડિક્લેર કરવામાં આવે છે. બીજી વસ્તુ કે એ જે છે એ એક જ કોમન ડેટા મેમ્બર માટે 10 અલગ અલગ પ્રકારના ઓબ્જેક્ટ ક્રિએટ થાય અથવા તો ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને એ ડેટા મેમ્બરને એક્સેસ કરવામાં આવે તો પણ એ જે છે એ કોમન મેમરી લોકેશન જે છે શેર કરે છે. એટલે કે સ્ટેટિક ડેટા મેમ્બર એક હશે જેનું મેમરી લોકેશન એક જ હશે ભલે એ ડેટા મેમ્બરને ગમે તેટલા ઓબ્જેક્ટ એક્સેસ કરે. એટલે કે આ વસ્તુ ખાસ આપણે મગજમાં રાખવાની છે કે સ્ટેટિક ડેટા મેમ્બર જે છે એ ક્લાસની બહાર ડિક્લેર થાય છે વિથ ધ યુઝ ઓફ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને એ જે છે નોર્મલ વેરિયેબલ અથવા તો નોર્મલ ડેટા મેમ્બર્સ કરતા અલગ છે. અહીંયા તમે જોઈ શકો છો કે include iostream.h onio.h ઓકે આઇટમ નામનો ક્લાસ ક્રિએટ કરે છે અને સ્ટેટિક જે છે એ કાઉન્ટ નામનો ડેટા મેમ્બર જે છે એ સ્ટેટિક તરીકે ડિક્લેર કર્યો છે અને આ બાય ડિફોલ્ટ જે છે પ્રાઇવેટ છે. તો પબ્લિક void display નામની એક મેથડ અથવા તો એક મેમ્બર ફંક્શન ક્રિએટ કર્યું છે જેની અંદર જે છે એ જેટલી વાર કાઉન્ટ ને કોલ કરવામાં આવે એમાં પ્લસ પ્લસ એટલે કે એકનો વધારો
થાય. એટલે કે ફર્સ્ટ ટાઈમ કોલ કર્યો એટલે કાઉન્ટની વેલ્યુ કેટલી થઈ 1, બીજા ટાઈમ કોલ કર્યો એટલે કાઉન્ટની વેલ્યુ કેટલી થઈ 2, ત્રીજા ટાઈમ કોલ કર્યો એટલે કાઉન્ટની વેલ્યુ કેટલી થઈ 3. એટલે કે જેટલી વાર ઓબ્જેક્ટને કોલ કરવામાં આવશે એટલી વાર જે છે એ કાઉન્ટની વેલ્યુ અપડેટ થતી રહેશે, પણ મેમરી લોકેશન જે છે એ કોમન જ હશે. આ ત્રણ કાઉન્ટ માટે અલગ-અલગ ત્રણ મેમરી લોકેશન ઓક્યુપાય થશે નહીં. ફક્ત કાઉન્ટ વેરિયેબલ માટે એક જ મેમરી લોકેશન ઓક્યુપાય થશે, જેની અંદર આ ત્રણ વેલ્યુ વારાફરતી અપડેટ થશે. એટલે કે જ્યારે આ ઓબ્જેક્ટ અથવા તો આ જ્યારે મેથડને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા જે છે એ આ કાઉન્ટની વેલ્યુ જે છે એ અપડેટ થશે. તો આ જે છે એ કોન્સેપ્ટ ઓફ સ્ટેટિક ડેટા મેથડનો છે. ઓકે, તો નવા લેક્ચરમાં મળીશું નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.